વરસાદમાં ક્યાં જાય બિચારા. ફોરોજ આર ફોરોજ આર ફોરોજ આખી ચિલ્લર પાર્ટી આવી છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો આજની સવાર તો વરસાદની સાથે ચાલુ થઈ છે, તો ધોધમાર એવો વરસાદ પડે છે. તો ચાલો પહેલાં તમને વરસાદ બતાવો. તમારું છે ને? કોનું? તમારું. મારું. કેવું બોલવાનું? કેવું ગાંડો છે એવું કરીને એમ? સારું. ગાંડા કાકા છે એમ કહેશે એવું કે ને? તો જોયું ને કેવો વરસાદ પડે. તો ચાલો હવે બ્લોગ મેં સ્ટાર્ટ કરી દીધો છે. હવે જમવાનું બનાવવા જઈએ. મિતિક્ષાની પણ આજે રજા જાહેર થઈ ગઈ છે, એટલા માટે હવે શાંતિથી જમવાનું બનાવે. તો જાડુ મારા જતા રહ્યા છે નોકરી પર. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ગાઈસ, બપોરના વાગી ગયા છે કમ્પ્લીટ 1 થયા છે અને વરસાદ હવે ઓછો થઈ ગયો છે. તો મેં આવી છું બહાર ઓટલા પર. તો આજે તો બધા ખબર નહીં પોતપોતાના ઘરમાં છે, કોઈ દેખાતા નથી. તો જમવાનું અમારું થઈ ગયું છે. તો જમવાનું બનાવતી વખતે કંઈ વિડીયો નહીં બનાવ્યો, કેમ કે લાઇટ જ નહોતી, તો ઘરમાં કંઈ દેખાતું જ નહોતું. એટલે તો લાઇટ અત્યારે આવી છે અને મોબાઈલમાં પણ બેટરી એકદમ લો થઈ ગઈ હતી, એટલે પછી મોબાઈલ હાથમાં નહીં પકડ્યો. તો અત્યારે ચાર્જ કરી દીધો છે મેં મોબાઈલ. તો જો મીતુ દીક્ષા પણ બહાર ઓટલા પર આવી છે. મીતુ, તું એ ચંપલ લઈ પહેર્યા જો ને, અહીં કૂતરા ચાલી ગયા છે, ગંદુ છે. ચાલ અંદર ચાલ. તો ઓટલો ખુલ્લો છે ને, એટલે કૂતરા ઉપર જ આવે છે. વરસાદમાં ક્યાં જાય બિચારા, એટલે ઓટલા પર જ બેસવા આવે છે. બેસે તો ખરા, પણ બધો ઓટલો ગંદો કરીને જાય, તો ઘડે ઘડે ધોવો પડે છે. તો વાસ્તા મારી સૂઈ ગઈ છે અને જો આ બાજુ પણ બધું બંધ જ છે, કોઈ દેખાતા જ નથી. પપ્પા ગયા છે ખેતર. પપ્પા ખેતર જોવા ગયા, કેમ કે વરસાદ થોડો ઓછો થયો, તે શું બગાડ્યું વરસાદમાં એમ જોવા ગયા છે પપ્પા. તો ચાલો હવે ઘરમાં જઈએ. અવાજ ના કરતી હોય ને, હમણાં મેં બોલીશ ને એટલે આખા તરફ જાગી જશે. તો ચાલો ઘરમાં જઈએ. મિતિક્ષાની છત્રી જો. મીતુ મને દેખે છે કે મારી છત્રી લઈને ફરે. મમ્મા ના પાડી છત્રી, બીજી લઈ લેવાય છે. ચાલો, વરસાદમાં ગમે છે મને બહાર ફરવાનું. કઈ નહીં, શરદી થાય તો બીમાર થઈ જવાનું. તો કોણ લઈ જાય? દવાખાને ના લઈ જઈએ એવું કંઈક છે. કંઈ નહીં, મેં તો ઘરે જ સારી થઈ ગઈ. પછી તને કોણ બધું કરી આપશે? ભાગી ગઈ. ચાલો હવે ઘરમાં જઈએ. થોડી વાર કામ તો પતી ગયું છે. મમ્મી પાછળ ખબર નહીં શું કરે છે, તો મમ્મી જોવા જઈએ પાછળ. ચાલો તમને પણ લઈ જાઉં. તો હજુ એ લોકો કમ્ફર્ટેબલ નહીં કેમેરા સામે આવવા, એટલે પછી હું પણ બહુ નહીં લેતી, કેમ કે એમને હજુ આમ આદત નહીં ને, એટલા માટે મારા જાડું જ નહીં આવતા કેમેરા. તો મારા જાડુને નથી ગમતું. આમ આવે ખરા વિડીયોમાં, પણ બોલવાનું નથી ગમતું. તો કંઈ નહીં, તો થોડી થોડી આદત હવે પડવા માંડી છે. આદત પડી જશે તો આવશે, તો મારી સાથે વિડીયો બનાવશે મારા જાડું.
ચાલો પીધેલા કોઈ આવે જ મને એવું નહીં થતું પીધેલા જોડે વાતો કરવા તો ગામડામાં તો પીવાવાળા તો હોય જ એટલે શું કરવાનું આવે દરવાજો બંધ કરીને જતી રહું મેડમ તો ગાઈસ પાછળ અમે આવી ગયા છે અને મમ્મી ધોવે છે વાસણ તો મમ્મી વાસણ ધોવા ભેજતી છે એટલે કે ઘરના વાસણ તો ધોવાઈ ગયા હતા પણ આમ રૂમ પરથી રહ્યા હતા ને ત્યાં અમુક વસ્તુ ધોવાની બાકી હતી તે ધોઈને પછી મૂકી દેવાની છે હવે બસ બધું સેટ થઈ ગયું છે તો હવે થોડું ઘણું બાકી છે તે કરવાનું છે તો બીજું બધું તો દાદીના ઘરમાં મૂકવાનું છે જે અહીંના મુકાય એવું હોય તો સામાન ત્યાં મૂકવાનું છે તો આ બધું છે આ બધું મૂકવાનું છે જે નથી કામની તે વસ્તુ ચાલો હવે આરામ કરી લઈએ થોડી વાર અને કેટલા ટાઈમથી શોર્ટ વિડીયો નહીં બનાવ્યો લગભગ રૂમ પરથી આવી છું ને તારનો શોર્ટ વિડીયો નહીં બનાવ્યો મેં તો મારે ટ્રાયપોડ લેવાનું છે કેમ કે અહીંયા આમ મૂકવાની એવી જગ્યા નથી જ્યાં મેં મૂકીને વિડીયો બનાવી શકું એવી જગ્યા નથી એટલા માટે મેં કીધું પહેલાં ટ્રાયપોડ મંગાવી લઉં ને પછી શોર્ટ વિડીયો બનાવીશું તો મારું ટ્રાયપોડ આવી જાય પછી શોર્ટ વિડીયો પણ બનાવીશું તો ચાલો હવે આસપાસ છે ત્યાં જઈએ આગળ કેમ કે આસપાસ પડી ના જાય એટલા માટે ધ્યાન રાખવું પડે તો ચાલો ઘરમાં હાય ગાઈસ કેમ છો બધા જય માતાજી તો આજે મારી સ્કૂલમાં રજા છે તો મારી આજે મજા પડી ચોકલેટો ખાવાની એની મજા છે આજે હા ગઈકાલે એના પપ્પાએ બહુ બધી ચોકલેટ લઈ આવી હતી એટલે આજે ખાય છે પછી આજે સ્કૂલ છે એટલે ચોકલેટો ખા જ કરે છે ઉઠકતાની હા કાલે તો એક પડાવી દીધો બાય બાય આખી ચિલ્લર પાર્ટી આવી છે હા આ તો અમારા ભોલકા આલા પછી કેવો દેખાય તે વિડીયોમાં જોજે હા ને હા કેલા સમય ચિલ્લર પાર્ટી આવ્યા છે ને આજે કીધા વગર જ આવી ગયા તો બેઠા છે કાકાના ઘરે અને મારું જમવાનું બને છે કેમ કે જમીને જશે તો સાંજે જશે એટલે શાંતિથી જમીને જશે એટલા માટે તો અત્યારે મેં એમને ચા બનાવી આવી છે એટલે પાછળ પીવે છે બધા છોકરાઓ તો અમારી ચિલ્લર પાર્ટી બહુ ધમાલ કરે પાછળ જો લડાઈ પડે છે લોકોની પાછળ હે વગાડ્યું જો ને જરા બી એકલા નહીં તો ચાલો જઈએ પાછળ For orange, O for orange, O for orange, O for orange, O for orange, P for parrot, P for parrot, P for parrot, P for parrot, P for parrot. What's Q for queen? Oh no. Q for queen, Q for queen, Q for queen, Q for queen, Q. What's that? Cat for dog. I do. हाँ खाली हाँ हाथ पर रोज थोड़ा एक मिनट नहीं क्या R for rose, R for rose, R for rose, R for rose. S for sun, S for sun, S for sun, S for sun. Tiger, T for tiger, T for tiger, T for tiger, T for tiger. U for umbrella, U for umbrella, U for umbrella. अरे ऊपर वाला नीचे तरफ नहीं हारा पहले umbrella umbrella बोलो तो U for umbrella U for umbrella तो ठीक बच्चे मारो એટલે આવ્યો U for umbrella U for umbrella U for umbrella U for umbrella umbrella umbrella
પછી अच्छा V for van, 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 W for watch, W for watch, W for watch, X for Christmas tree, X for Christmas tree, X for Christmas tree, Y for yak, yak yak, Y for yak, Y for yak, Z for zebra, Z for zebra, Z for zebra. તો ગાઈસ રાતના વાગી ગયા છે 8 અને જમવાનું અમે જમી લીધું છે અને મારા હસબન્ડ ગયા છે થોડી વાર ગામમાં બેસવા માટે. તો અમારા ગામના તો અમારું ગામ એટલે અમારું ફળિયું છે નાનું મસ્ત. તો અમારા ગામના બધા છોકરા મંદિર છે ત્યાં બેસે છે, બધા જમીને ફ્રી હોય ને એટલે બધા ત્યાં જઈને ભેગા થાય છે. તો એક બાજુ જોઈએ તો સારું પણ છે કે એક જગ્યા પર બધા છોકરા બેસીને વાતો કરે, આમ હળી મળીને રહે એટલે સારું પણ કહેવાય અને આમ ના પણ સારું કહેવાય, કેમ કે આખો દિવસ ફ્રી હોય ને તો ત્યાં જ હોય બધા, એટલા માટે ઘરે ટાઈમ પર આવે જ ના. તો કંઈ નહીં, થોડી વાર જમીને ગયા છે એટલે ચાલતા આવે થોડી વાર અને બેસતા આવે, કેમ કે આખો દિવસ એ પણ કંટાળી જાય નોકરી કરીને. તો ઘરે આવે તો થોડી વાર આમ ફ્રી હોય તો જાય થોડી વાર બેસવા માટે. તો આવશે હવે થોડી વાર રહીને. તો આસ્થાને મિતિક્ષા મારી સૂઈ ગઈ છે અને બચ્ચા પાર્ટી આવ્યા હતા આજે, તો કીધા વગર જ આવી ગયા હતા અચાનક જ. તો જમીને એ લોકો પણ ગયા હતા. તો આજે તો દાળ ભાત જ બનાવી હતી, કેમ કે બીજું કંઈ ખાવું નહીં એવું કહેતા હતા, એટલા માટે પછી દાળ ભાત જ બનાવ્યું હતું મેં. તો જમીને ગયા. તો આવી રીતે બધા ભેગા થાય ને તો મને બહુ ગમે. છોકરા આમ મસ્તી વધારે કરે ને તો આપણું માથું દુખાડી દે એવા મસ્તી કરે, બહુ જ મસ્તી કરે. મસ્તી કરતાં કરતાં લડાઈ પડી જાય એ લોકોને. તો એમાંથી લડાકું ખાલી મીટલી છે મારી મીત તો બહુ લડાઈ, બહુ જ લડાઈ. એને મેં બહુ શીખવાડું છું પણ નાની છે ને એટલે સમજતી નથી. કંઈ નહીં, હવે નાની છે, થોડી મોટી થશે તો એની જાતે સમજી જશે કે શું બોલવાનું શું નહીં તે. આમ કે કોઈ વાર રેખાબેનને પિંકીબેનને બી કોઈ વાર એવું બોલવા જાય ને તો મને પણ નહીં ગમતું, પણ કંઈ વાંધો નહીં, હવે નાની છે એટલે એટલી બુદ્ધિ તો ના હોય નાના છોકરામાં કે શું બોલવાનું શું નહીં તે. તો ઝાડુ આવે એટલી વાર હું તમારી જોડે વાતો કરી લઉં. તો યાર નેટવર્કની પ્રોબ્લેમ બહુ આવે છે કે નેટવર્ક જ પકડાતો નહીં બિલકુલ પણ નહીં, બહાર જ જવું પડે મારે વિડીયો અપલોડ કરવા. તો થોડી પ્રોબ્લેમ આવે છે ગામ આવીને, પણ હવે કંઈ નહીં, એડજસ્ટ કરી લઈશું થોડું ઘણું. બહાર તો આવે છે એટલે વાંધો નહીં, બહાર જઈને કરી લેવાય. તો બચ્ચા પાર્ટી મારા બધા થઈને કેટલા છોકરા ખબર? 8 છોકરા, મારા 2 અને મારી 3 નણંદોના 2, એટલે કે મારા 8 છોકરા થાય. તો 8 નહીં 10 થઈ જાય, કેમ કે ત્યાં મારી બેનના 2 છોકરીઓ છે એટલે બધા થઈને તો 10 થઈ જાય. અને દેખીએ મારી સાસરીમાં તો બધા થઈને મારા 8 છોકરા. તો 8 છોકરાની જિમ્મેદારી છે, કેમ કે 3 બહેનોના એક જ ભાઈ છે એટલે હું એક જ મામી છું, એટલે થોડી ઘણી જિમ્મેદારી વધારે છે. તો ટ્રાય કરીએ છીએ, કેમ કે એ બધા મોટા છે અને અમે નાના છે એટલા માટે. તો 2 બહેનો મોટી છે અને એક નાની છે રાકેશ કરતાં, એટલે બધા હળી મળીને તો રહીએ છીએ હમણાં, આગળ પણ રહીશું. તો આવી રીતે રહીએ તો સારું કહેવાય હળી મળીને. અને અમુક લોકો એવા હોય કે હળી મળીને રહીએ ને તો બીજાઓને ના ગમે, એવા પણ છે. હોય હવે આજુબાજુવાળા એ તો બધે જ હોય, અમારે એકલું નહીં, એટલે કંઈ નહીં. આપણે તો એક મસ્ત ફોટો હતો, કરતાં જ મળે તો હું અહીં સ્ક્રીન પર લગાવીશ. તારે તો લગભગ આસ્થા અને શિવ અને સિયા નથી, 3 હતા. જ્યારે 5 હતા ને ત્યારે મસ્ત ફોટો હતો રાકેશનો, મારા હસબન્ડનો, બધા છોકરા જોડે. હવે બધા ભેગા થશું ને 8 છોકરા, તો 8 છોકરા જોડે પાડવાનો છે એક મસ્ત ફોટો, એટલે કે મામા વચ્ચે હોય ને બધા ભાણેજ આજુબાજુ સરસ ફોટો પડાવવાનો છે. હવે લગભગ આસ્થાના બર્થડેમાં ભેગા થશે ને ત્યારે પડાવીશું. તો ઝાડુ આવે તો પછી હું ઊંઘી જાઉં, તો લગભગ અડધો કલાક લાગશે, હજુ 10 વાગ્યા સુધી બેસશે મારા ઝાડુ. તો ચાલો આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે, ત્યાં સુધી
જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.